ઠોકશું। અમદાવાદ એડવર્ટાઇઝ સર્કલ એસોસિએશનનો વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં ક્રિએટિવ સ્પાર્કના શીર્ષક હેઠળ ખાસ સેશનનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ પ્રવચન આપ્યું હતું, જેમાં જ્ઞાનવત્સલ સ્વામીએ એડવર્ટાઇઝિંગના પાયાના સિદ્ધાંતો પર ખાસ વાત કરી હતી, તેમજ એડવર્ટાઇઝિંગને સર્ક રાખવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં અમદાવાદ એડવર્ટાઇઝ સર્કલ એસોસિએશનના હોદ્દેદારો હાજર રહ્યા। કાર્યક્રમમાં અમદાવાદ સ્પોર્ટ્સ સિટી 2030 અને ફ્યુચર ઇન યોર હેન્ડ વિષય પર સ્પર્ધા થઈ હતી, જેમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વિજેતા 12 વિદ્યાર્થીઓને જ્ઞાનવત્સલ સ્વામીજીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। AACA ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઇઝિંગ 35મા વર્ષની ઉજવણીના સ્વરૂપે છે। એ કાર્યક્રમની અંદર મલ્ટિપલ ઇવેન્ટ્સનો પ્લાનિંગ છે, જેમાં સ્ટુડન્ટ યંગ માઇન્ડને ડેવલપ કરવા માટે ગુજરાત યુનિવર્સિટી સાથે ટાઈઅપ કરી અને આજે વન ઓફ ધ ઇવેન્ટ ક્રિએટિવ સ્પાર્કની કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું, જેમાં સ્ટુડન્ટ્સને યુનિવર્સિટી સ્કૂલ્સ લેવલે ગુજરાત સ્ટેટના સ્ટુડન્ટને 2 થીમ આપવામાં આવેલી, અમદાવાદ સ્પોર્ટ્સ સિટી 2036 અને ધ ફ્યુચર ઇઝ ઇન યોર હેન્ડ। આ 2 સબ્જેક્ટ ઉપર ક્રિએટિવ આર્ટવર્ક અને વિડીયો મંગાવવામાં આવેલા અને તેમાંથી જ્યુરી સિલેક્શનથી આજે એવોર્ડ સેરેમની કરેલી અને સાથે પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજીનું પ્રવચન રાખેલું કે જેમાં કદાચ એમણે સૌ પ્રથમવાર મીડિયા લાઈફ કોચિંગ સબ્જેક્ટ તો હોય છે, પણ ફર્સ્ટ ટાઈમ એવર તેમણે એડવર્ટાઇઝિંગમાં એથિક્સ અને ક્રિએટિવિટી સબ્જેક્ટ ઉપર આજે નોલેજ શેરિંગ કર્યું। ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં આજે AACA જે ક્રિએટિવ સ્પાર્ક નામનું સુંદર આયોજન કર્યું અને એમાં પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજીએ જે વિદ્યાર્થીઓને એથિક્સ અને ખાસ કરીને એડવર્ટાઇઝિંગ અને ક્રિએટિવિટીના એથિક્સ વિશે સમજાયું, તે માટે હું સૌથી પહેલાં તો AACA ને એમને અહીંયા લઈ આવવા માટે ખૂબ ખૂબ આભાર। અને આવી ઘણી ઇવેન્ટ્સ ગુજરાત યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓને વધારે ને વધારે પ્રોત્સાહન પૂરું પાડવા માટે